રાજ્યમાં ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે। રાજ્ય સરકારમાં માત્ર એક જ સભ્યનું કમિશન ચલાવવા માંગે છે તેવી સોગંદનામામાં કબૂલાત કરી સરકાર વતી મુખ્ય સચિવે સોગંદનામું રજૂ કર્યું, જે જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ થવો જોઈએ તેવી જ્ઞાતિઓનો હજુ સુધી યોગ્ય સર્વે નહીં થયો હોવાની અરજદારની રજૂઆત કરી। આ સાથે કેટલીક અન્ય જ્ઞાતિઓને ખોટી રીતે સમાવેશ કરાયો હોવાનો પણ અરજદારે દાવો કર્યો। કમિશનની કાર્યવાહી યોગ્ય કાર્યવાહી ન હોવાના કારણે સામાજિક અન્યાય થઈ રહ્યો છે। એક સભ્યથી ચાલતા કમિશન મુદ્દે હાઈકોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી। સોશિયલ ઓડિટના મુદ્દે સોગંદનામામાં રાજ્ય સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી। આ મામલે 2 અઠવાડિયા પછી સુનાવણી હાથ ધરવામાં આવશે। એવો જવાબ ફાઇલ કર્યો કે અમે તો એક જ મેમ્બરથી ચલાવીએ છીએ અત્યાર સુધી અને એક જ મેમ્બરથી ચલાવીશું, એવો ફ્રન્ટ જવાબ આપ્યો ચીફ સેક્રેટરીએ કે અમે એક જ મેમ્બરનું કમિશન કરવાનું સરકારે નક્કી કર્યું છે। હવે નેશનલ કમિશન છે એની અંદર એવી જોગવાઈ છે કે એક ચેરમેન, એક કો ચેરમેન અને 3 મેમ્બર, કારણ કે પાવર ઇઝ કરપ્ટ, પણ એબ્સોલ્યુટ પાવર ઇઝ કરપ્ટ। એટલે 1 મેન કમિશનની અંદર મન ફાવે એવા નિર્ણયો એ લોકો લઈ લે, કારણ કે પ્રજાને ખબર પડે જ નહીં। અને એની અંદર એવું સરકારે જણાવ્યું કે અમારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમે એક્સપર્ટો બોલાવીને એમની સલાહ લઈએ છીએ।